જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો હું છું ગામ છત્રાલાથી ગૌ સેવકશ્રી સોલંકી સંજીવસિંહ। તો મિત્રો પહેલાં આપણા ગૌશાળાનું નામ હતું જય દ્વારકાધીશ હિન્દુ રાષ્ટ્ર જીવદયા છત્રાલા। તો હવે મિત્રો આજથી નવું નામ છે જીવદયાનો વગડો। તો મિત્રો આપણા છત્રાલા ગામમાં બધા જીવોની સેવા થઈ રહી છે। તો મિત્રો અમે બધા ગૌસેવકોએ વિચારીને જીવદયાનો વગડો નામ પાડ્યું છે। તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે જે બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતા માટે એક શેડની કામગીરી ચાલુ હતી। તો મિત્રો તમારા જેવા મિત્રોના સપોર્ટથી આજે શેડનું કામ પૂરું થયું છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા મિત્રોએ એટલે કે છત્રાલા ગામમાંથી, પછી આજુબાજુના ગામોમાંથી, પાટણ બાજુથી, પછી મોરાલથી સતી સરકારે ઘણો બધો સપોર્ટ કર્યો છે। અને મિત્રો દિયોદર બાજુથી પણ ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે। તો મિત્રો એમનો પણ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો બધા ભાઈઓના સપોર્ટથી આજે છત્રાલા જીવદયામાં આજે શેડ તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ફૂલ નહીં તો ફૂલની પાકડી કરીને એક રૂપિયો કરીને આજે શેડનું કામ પૂરું થયું છે। તો મિત્રો તમારા જેવા મિત્રોના સપોર્ટથી આજે આ કામ પૂરું થયું છે। અને મિત્રો ગૌમાતાને પ્રાર્થના કરું છું કે જે મિત્રોએ સપોર્ટ કર્યો છે અમને, ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ દાન કર્યું છે શેડ માટે, તો એમને અને એમના પરિવારને ગૌમાતા હંમેશા હસતા રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ શેડના પહેલાં એક બીજા શેડનું પણ કામ લીધેલું હતું મિત્રો 40x80નું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એ પણ શેડ આજે ગૌમાતાની કૃપાથી એ પણ શેડ તૈયાર થઈ ગયું છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાલ ઉનાળાની ઋતુમાં બાજરીની કામકાજ ચાલુ છે। તો મિત્રો અમે ગૌસેવકો બધા મળીને તમે જોઈ રહ્યા છો કે એક પૂળો ભેગો કરીને મિત્રો આજે આટલા બધા પૂળા ભેગા કર્યા છે બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતા છે એમના માટે 12 મહિના ખાવા માટે। અને મિત્રો તમે બસ આ રીતે જીવદયાના વગડામાં જોડાયેલા હતા ને તમારા સપોર્ટથી આજે એક નહીં બે શેડ તૈયાર થયા। તો મિત્રો તમે બસ આ રીતે જોડાયેલા રહેજો। અને મિત્રો તમારા જેવા મિત્રોની અમારે બહુ જરૂર છે। તો મિત્રો હર હંમેશ તમે અમારી જોડે રહેજો, હર હંમેશ તમારી જોડે અમે રહીશું। તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે છત્રાલા ગામમાં ગૌમાતાની નહીં પણ આ બધા જીવોની સેવા થઈ રહી છે। તો મિત્રો ને એવું નહીં કે છત્રાલા ગામના આજુબાજુ ગમે તે જગ્યાએ બીમાર ગૌમાતા અથવા કોઈ પણ જીવ તકલીફમાં કંઈ પણ ફસાયેલ દેખાય તો અમને અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી જણાવજો। તો મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે 7984809596। તો મિત્રો હું ફરીથી એકવાર જણાવું છું કે 7984809596। તો મિત્રો કંઈ પણ જગ્યાએ કંઈ પણ જીવ ગૌમાતા અથવા કંઈ પણ જીવ કંઈ તકલીફમાં જોવા મળે તો અમને કોલ કરી જણાવજો। તો મિત્રો ખાસ કરીને જેવું તમે આ સપોર્ટ કર્યો છે એવો હર હંમેશ સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો આ 2 શેડ તૈયાર થયા છે એવું આપણે ઘણું બધું સાથે મળીને મિત્રો કામ કરવાનું છે। તો મિત્રો સપોર્ટમાં રહેજો। જય દ્વારકાધીશ, જય ગૌ માતા।